Hello, myself Bhaika Patel, lecturer in Computer Department from Vallabhbhuti Polytechnic. Now today's my topic is from Database Management System subject, and that is data independency and mapping. First of all, we will see data independency. What is data independency? Data independency એટલે શું? તો કોન્સેપ્ચ્યુઅલ સ્કેમાં કોઈપણ પ્રકારનો ચેન્જ કરવાથી કોન્સેપ્ચ્યુઅલ પેટર્નના નેક્સ્ટ હાયર લેવલમાં કોઈપણ પ્રકારનો ચેન્જ કરવાની જરૂર પડતી નથી. તેને ડેટા ઇન્ડિપેન્ડન્સી કહેવાય છે. હવે આપણે આર્કિટેક્ચર જોયું, ચાન્સીસ પાર્ક આર્કિટેક્ચર, એની અંદર અલગ અલગ લેવલ હતા. તો એ લેવલની અંદર આ પ્રમાણે આપણે કોઈપણ હાયર લેવલમાં કોઈપણ પ્રકારનો ચેન્જ કરવાની જરૂર પડતી નથી. તો એને કહેવાશે ડેટા ઇન્ડિપેન્ડન્સી. ઇન્ડિપેન્ડન્સી નામ પોતે જ શું કહે છે? તો ઇન્ડિપેન્ડન્ટલી છે કે ફ્રીડમ છે, બરાબર. એટલે ડેટાને ઇઝીલી આપણે ફ્રીલી મૂવમેન્ટ કરી શકીએ. એના બે ટાઈપ્સ છે, લોજિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સી અને ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સી. પહેલાં જોઈએ લોજિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સી. લોજિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સી એટલે શું? તો is the ability to modify the conceptual schema without having effect in external schemas or application programs. એટલે શું કહેવાશે? તો લોજિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સી એટલે કોન્સેપ્ચ્યુઅલ સ્કીમામાં કોઈપણ પ્રકારના ચેન્જ કરી શકાય છે અને તેની ઇફેક્ટ એક્સટર્નલ સ્કીમા અથવા એપ્લિકેશન પ્રોગ્રામમાં કંઈ પણ થતું નથી. નેક્સ્ટ છે, શું કહેવા માંગે છે? તો કોન્સેપ્ચ્યુઅલ સ્કીમામાં નવી એન્ટિટી એડ અથવા એન્ટિટી રિમૂવ કરી શકીએ છીએ. એટ્રીબ્યુટ અથવા રિલેશનશિપમાં જરૂરી જણાય તેવા ચેન્જીસ કરી શકીએ છીએ અને તેને કારણે એક્સટર્નલ સ્કીમામાં કોઈ ચેન્જ કરવો પડતો નથી અને તેમજ એપ્લિકેશન પ્રોગ્રામને પણ રિવાઇટ કરવો પડતો નથી. એને કહેવાશે લોજિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સી. નેક્સ્ટ છે ડેટા ઇન્ડિપેન્ડન્સીમાં નેક્સ્ટ છે ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સી. Physical data independency is the ability to modify the inner schema without having alteration to the conceptual schemas or application programs. એટલે શું છે? તો ઇનર સ્કીમર એટલે ઇન્ટરનલ જે બી લેવલ આવે તે નીચેનું, બરાબર. તો જે ઇનર લેવલ છે તે સ્કીમામાં કોઈપણ પ્રકારના ચેન્જ કરી શકાય છે અને તેની અસર કોન્સેપ્ચ્યુઅલ સ્કીમામાં અથવા એપ્લિકેશન પ્રોગ્રામમાં કંઈ પણ થતી નથી. નેક્સ્ટ શું છે? તો ઇનર સ્કીમામાં કોઈપણ પ્રકારના ચેન્જ એટલે કે ન્યૂ સ્ટોરેજ ડિવાઇસનો ઉપયોગ કરવો, અલગ અલગ ડેટા સ્ટ્રક્ચરનો ઉપયોગ કરવો, એક એક્સેસ મેથડમાંથી બીજી પ્રકારની એક્સેસ મેથડનો ઉપયોગ કરવો, એ રીતે. એટલે એક્ઝામ્પલમાં બતાવ્યા જ છે કે યુઝિંગ ન્યૂ સ્ટોરેજ ડિવાઇસ, ડિફરન્ટ ડેટા સ્ટ્રક્ચર, સ્વિચિંગ ફ્રોમ વન એક્સેસ મેથડ ટુ અનધર, બરાબર. તો આ પ્રમાણે આ ટાઈપના જે પણ બધા સ્કીમાસ છે તો એ આપણે શું કરી શકીએ? ચેન્જ કરી શકીએ. નેક્સ્ટ છે ડેટા મેપિંગ. વોટ ઇઝ ડેટા મેપિંગ? તો ડેટા મેપિંગ 3 લેવલ વચ્ચે થતી જે બી રિક્વેસ્ટ અને રિઝલ્ટની ટ્રાન્સફોર્મેશન પ્રોસેસ છે તો એને મેપિંગ કહેવાશે. હવે અહીં મારી પાસે 3 લેવલ છે, વ્યૂ એ, વ્યૂ બી, વ્યૂ સી. અલગ અલગ વ્યૂ છે. એક લેવલ સ્ટાર્ટિંગ લેવલ છે ને એના અંદરમાં 2 લેવલ છે, કોન્સેપ્ચ્યુઅલ વ્યૂ લેવલ અને ઇન્ટરનલ લેવલ. આ રીતે 2 પ્રકારના લેવલ છે. તો આ લેવલ વચ્ચે જે પણ રિક્વેસ્ટ, બરાબર, જે પણ રિક્વેસ્ટ છે, હવે મારે કોઈ ડેટા એક્સેસ કરવા છે તો એ એક્સેસ કરવા માટે મેં ડેટાબેઝને રિક્વેસ્ટ મોકલીશ, ડેટાબેઝ મને એનો રિપ્લાય આપશે. વ્યૂ બી, સપોઝ વ્યૂ બી છે, હું રિક્વેસ્ટ મોકલીશ કોન્સેપ્ચ્યુઅલ વ્યૂને, કોન્સેપ્ચ્યુઅલ વ્યૂ રિક્વેસ્ટ મોકલશે ઇન્ટરનલ વ્યૂને. ઇન્ટરનલ વ્યૂ ડેટાબેઝમાં જઈને ડેટા સર્ચ કરશે અને રિપ્લાય આપશે અગેન ઇન્ટરનલ વ્યૂને, અને ઇન્ટરનલ વ્યૂ કોન્સેપ્ચ્યુઅલ વ્યૂને રિપ્લાય કરશે. એ રીતે પ્રોસેસ મને રિપ્લાય કરશે. જે બી ઓવરઓલ પ્રોસેસ થઈ છે, ડેટાબેઝમાંથી ફાઇનલ ડેટા ફેચ થયા છે, મેળવ્યા છે અને મને મળ્યા છે, બરાબર. તો આ જે આખું પ્રોસેસનું ઓવરવ્યૂ છે તો એને કહેવાશે ડેટા મેપિંગ. કઈ રીતે ડેટાની રિક્વેસ્ટ જાય છે અને મને ડેટા મળે છે.
બરાબર. પ્રોસેસ ઓફ ટ્રાન્સફરિંગ રિક્વેસ્ટ એન્ડ રિપ્લાયસ બિટવીન 3 લેવલ્સ ઇઝ નોન એઝ મેપિંગ. તો આ રીતે આખી મારી પ્રોસેસ થઈ છે ને, અને એ પ્રોસેસને કહેવાશે મેપિંગ. હવે મેપિંગના બે ટાઈપ છે, ઇન્ટરનલ મેપિંગ અને એક્સટર્નલ ડેટા મેપિંગ. હવે જે વ્યૂ અને યુઝર અને કોન્સેપ્ચ્યુઅલ વચ્ચે જે પણ ઇન્ટરફેસિંગ થયું છે એને એક્સટર્નલ મેપિંગ કહેવાશે, અને ઇન્ટરનલ મેપિંગ એટલે ઇન્ટરનલ અને ડેટાબેઝ વચ્ચે જે પણ થાય છે એને ઇન્ટરનલ મેપિંગ કહેવાશે. બરાબર. હવે અહીં ડાયગ્રામમાં બતાવ્યું છે ફર્સ્ટ વ્યૂ એ બી સી. હવે જે યુઝર લેવલ છે તે અને કોન્સેપ્ચ્યુઅલ વ્યૂ વચ્ચે જે પણ ઇન્ટરફેસ થશે, બરાબર, તો એને કહેવાશે ઇન્ટરનલ વ્યૂ. બરાબર. ઇન્ટરનલ મેપિંગ, કોન્સેપ્ચ્યુઅલ વ્યૂ અને ઇન્ટરનલ વ્યૂ વચ્ચે જે બી ઇન્ટરફેસિંગ થાય છે એને કહેવાશે ઇન્ટરનલ વ્યૂ. હવે ઇન્ટરનલ મેપિંગ એટલે શું? રિલેટ્સ કોન્સેપ્ચ્યુઅલ વ્યૂ વિથ ઇન્ટરનલ વ્યૂ. એટલે કોન્સેપ્ચ્યુઅલ સ્કેમાને ઇન્ટરનલ સ્કેમા સાથે કનેક્ટ કરવામાં આવે છે. બરાબર. અને સ્પેસિફાઈઝ હાઉ કોન્સેપ્ચ્યુઅલ રેકોર્ડ્સ એન્ડ ફિલ્ડ આર પ્રેઝન્ટેડ. એટલે તે ફિલ્ડ ઇન્ટરનલ લેવલ પર કોન્સેપ્ચ્યુઅલ રેકોર્ડ અને ફિલ્ડ કેવી રીતે દર્શાવાય છે તે અહીં સ્પેસિફાઈ કરવામાં આવે છે. પ્રોવાઈડ ફિઝિકલ ઇન્ડિપેન્ડન્સી. તે ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સી પૂરી પાડે છે. જો સ્ટોર થયેલા ડેટાબેઝનું સ્ટ્રક્ચર ચેન્જ થાય તો તેને કારણે ઇન્ટરનલ મેપિંગમાં તે પ્રમાણેના ચેન્જીસ કરવા પડે છે, અને કોન્સેપ્ચ્યુઅલ સ્કીમામાં કોઈ પણ પ્રકારનો ચેન્જ થતો નથી. If structure of stored database is changed, then internal mapping will change according to conceptual view and remain unchanged. કોન્સેપ્ચ્યુઅલ અને ઇન્ટરનલ લેવલ વચ્ચે એક જ મેપિંગ હોઈ શકે છે. તે ફિઝિકલ ડિવાઇસમાં સ્ટોર થયેલા ડેટાબેઝ અને કોન્સેપ્ચ્યુઅલ સ્કીમા વચ્ચેનું કનેક્શન દર્શાવે છે. બરાબર. તો કોઈ પણ ચેન્જીસ એમાં થશે નહીં. નેક્સ્ટ છે એક્સટર્નલ મેપિંગ. એક્સટર્નલ એટલે યુઝર અને કોન્સેપ્ચ્યુઅલ વચ્ચે જે પણ કમ્યુનિકેશન થાય છે તો એને કહેવાશે એક્સટર્નલ મેપિંગ. રિલેટ્સ ઇચ એક્સટર્નલ સ્કેમા વિથ કોન્સેપ્ચ્યુઅલ સ્કેમા. તે દરેક એક્સટર્નલ સ્કેમાને કોન્સેપ્ચ્યુઅલ સ્કેમા સાથે કનેક્ટ કરવાનું કામ કરે છે. સેવરલ મેપિંગ બિટવીન એક્સટર્નલ એન્ડ કોન્સેપ્ચ્યુઅલ સ્કેમા. પ્રોવાઈડ લોજિકલ ઇન્ડિપેન્ડન્સી. હવે શું છે આ બે પોઈન્ટમાં શું કહે છે, તો તે લોજિકલ ઇન્ડિપેન્ડન્સી પૂરું પાડે છે. બરાબર. એ લોજિકલ ઇન્ડિપેન્ડન્સી પૂરું પાડે છે. ઇફ ધ સ્ટ્રક્ચર ઓફ કોન્સેપ્ચ્યુઅલ સ્કેમા ચેન્જ ધેન એક્સટર્નલ મેપિંગ મસ્ટ બી ચેન્જ. એક્સટર્નલ સ્કેમા કેન રિમેન અનએફેક્ટેડ. તે લોજિકલ ઇન્ડિપેન્ડન્સી પૂરી પાડે છે. જો કોન્સેપ્ચ્યુઅલ સ્કેમાનું સ્ટ્રક્ચર ચેન્જ કરવામાં આવે તો તેના આધારે તેના પ્રમાણે એક્સટર્નલ કોન્સેપ્ચ્યુઅલ મેપિંગમાં ચેન્જ થવો જોઈએ, અને એક્સટર્નલ સ્કીમામાં કોઈ પણ પ્રકારનો ચેન્જ થતો નથી, તો એને કહેવાશે એક્સટર્નલ ડેટા મેપિંગ. હોપ યુ ઓલ હેવ અન્ડરસ્ટેન્ડ ધીસ ટોપિક. કોઈ પણ ડાઉટ હોય તો પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ.